ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અમિસ યુનિવર્સિટી દ્વારા આયોજિત શાસ્ત્રીય સંગીતની શિબિરમાં આગ્રા ગ્વાલિયર ઘરાણાની યુવા ગાયિકા શ્રીમતી સુગંધા લાતુરકર ઉપસ્થિત રહ્યા હતા. સાઈનાથ દ્વારા શાસ્ત્રીય સંગીતની બંદીશો દ્વારા રાગ વિસ્તાર વિષય પર 150થી વધુ ગાયન વિભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ગુરુજનોની સમક્ષ ગાયન સહિત વ્યાખ્યાન થયું. તેઓ વિખ્યાત ગુરુજનો પરમ પૂજ્ય અરુણ અને સુભાષ કશાળકરના અગ્રણી શિષ્યા છે. પ્રારંભમાં વિભાગ અધ્યક્ષ ડોક્ટર રાજેશ કેડકરે સ્વાગત પ્રવચન, ડિપાર્ટમેન્ટનો પરિચય અને વિવિધ સાંગીતિક પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો હતો. રાગ ભીમ પલાસીને માધ્યમ બનાવીને તેમણે 6 પારંપરિક તથા ગુરુજનોની બંદીશો વિવિધ તાલોમાં શીખવી હતી. તે દરમિયાન તેમણે શબ્દોના ઉચ્ચારણ, હસ્વ દીર્ઘત્વ તથા સાઇલેન્સનું મહત્વ પણ સમજાવ્યું હતું. ત્યારબાદ રાગ નટભૈરવ તથા અત્યંત અપ્રચલિત રાગ પંચમમાં પારંપરિક બંદીશો વિદ્યાર્થીઓને સહજતાથી શીખવાડી હતી. તેઓએ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવ્યું હતું. સ્વરોનું સ્વતંત્ર મહત્વ, રાગોમાં સ્વરાવલીઓનો અભ્યાસ, રિયાઝમાં શિસ્ત, એકાગ્રતાનું મહત્વ ઇત્યાદિ વિશે માહિતી આપી હતી. बात याद रखिए. आप कर सकते हो आलाप, लेकिन तान जल्दी आती है. इसको सोच के तान पहले दिमाग में आती है, क्योंकि धूम मचा रहा है ना, तो बहुत इसका कोई प्रयोजन नहीं है. ऐसा नहीं कि गलत है, लेकिन प्रयोजन नहीं है. तो ये एक इसमें आप गौर कर सकते हो जब आप कोई भी बंदिश के हिसाब. વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તરફથી ગઈકાલે આગ્રા ગ્વાલિયર ઘરાનાના બહુ યુવા અને પ્રતિભાશાળી ગાયિકા શ્રીમતી સુગંધા લાતુરકર સાઈનાથ એમની એક શિબિર યોજાઈ હતી અને વિષય હતો બંદિશ દ્વારા રાગોનો વિસ્તાર. શાસ્ત્રીય સંગીતમાં બંદિશ એ બહુ જ મહત્ત્વનું અંગ છે અને એના માધ્યમથી રાગનું ઇમ્પ્રોવાઇઝેશન, એનું પ્રકટીકરણ, પ્રસ્તુતિકરણ કેવી રીતે થાય, એનો વિસ્તાર કેવી રીતે થાય, એ બહુ જ મહત્ત્વનો વિષય છે. અને એમણે ફર્સ્ટ યર ડિગ્રીથી માંડીને બેચલર્સ, માસ્ટર્સના અને પીએચડીના સ્ટુડન્ટ્સ તેમજ ગુરુજનોને એટલી સરળતાથી સુંદર રીતે સમજાવ્યું. બધા જ ભાવ વિભોર થઈ ગયા. લગભગ 150 વિદ્યાર્થી અને ગુરુજનો અને સંગીત રસિકો હતા. ગાયન વિભાગમાં આવી પ્રવૃત્તિઓ લગભગ દર મહિને 2-3 વાર થતી હોય છે, કારણ કે દરેક શિક્ષક પોતપોતાની રીતે એક્સપર્ટ હોય જ છે, પરંતુ એનું એક્સટેન્શન અને એના એક્સપર્ટીઝ અગર વધારે એમના ઇનપુટ્સ આપે તો વિદ્યાર્થીઓને અને શિક્ષકોને અને સંસ્થાને બહુ જ ફાયદો થતો હોય છે. એવું આ આયોજન હતું.